નકલી નોટોના મસમોટા નેટવર્કનો પર્દાફાશ. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચનો સપાટો. કરોડોની ડુપ્લિકેટ નોટો સાથે 7 શખ્સો ઝડપાયા. અમદાવાદ સુરત. દેશના અર્થતંત્રને પોકળ બનાવવાનું પાપ કરનારા તત્વો સામે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે લાલાંક કરી છે. સુરતથી અમદાવાદ ફોર્ચ્યુનર કારમાં GJ05 RS 5252 નકલી નોટની ડિલિવરી કરવા આવેલી ટોળકીને પોલીસ અમરાઈવાડી વિસ્તારમાંથી દબોચી લીધી છે. કુલ જપ્ત રકમ અમદાવાદથી મેં 2 કરોડ 10 લાખ અને સુરતમાંથી 28 લાખ મળી કુલ કરોડોની ₹500ના દરની નકલી નોટો ઝડપાઈ. ધરપકડ. એક મહિલા સહિત કુલ 7 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. મુખ્ય સૂત્રધાર મુકેશ ઠુમ્મરે alibaba.com જેવી વેબસાઇટ પરથી ચાઇનીઝ એજન્ટ દ્વારા સિક્યુરિટી થ્રેડ પેપર મંગાવ્યા હોવાનું સામે આવ્યું છે. આરોપીઓ સુરતમાં આશ્રમ ચલાવતા પ્રદીપ જોટંગિયાની સહયોગથી અને મુકેશ ઠુમ્મરની ફોટોશોપ એડિટિંગ સ્કિલ્સનો ઉપયોગ કરી નોટો છાપતા હતા. ₹500ની દરની 42,000 નકલી નોટો અમદાવાદની 5600 નોટો સુરત. 16 ડ્રીમ સિક્યુરિટી થ્રેડ પેપર, પ્રિન્ટર, લેપટોપ અને નોટ ગણવાનું મશીન. ₹25 લાખની ફોર્ચ્યુનર કાર અને 1.20 લાખના મોબાઈલ રોકડ. ખોટા રસ્તે મેળવેલી સફળતા એ નકલી નોટ જેવી હોય છે, જે દેખાવમાં ચમકદાર જરૂર લાગે પણ ક્યારેય કિંમતી નથી આપતી. અહેવાલ હિતેશ ઠક્કર.